આપનું નામ જણાવજો. મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે મને આજ રોજ જે દાસભાઈ છે જામનગરથી, એમના દ્વારા ટેલિફોન આવ્યો. અહીંયાથી મોરબીથી પણ ઘણા તાલુકા પ્રમુખ આગેવાનો ટેલિફોન આવ્યો કે ભાઈ આવો બનાવ બન્યો છે 11 તારીખના રોજનો, કે લુકાસા સિરેમિક કંપની આવેલી છે જે રંગપુરથી 14 કિલોમીટર દૂર છે અને સોમનાથ પેટ્રોલ પંપની સામે છે. ત્યાં વિક્રમ નામના એક વ્યક્તિ ત્યાં મજૂરી કામ કરતા હતા અને ત્યાંથી એમનું મૃત્યુ થયું છે. અને આ કંપની છે એ એવી વાત પણ અહીંથી જાણવામાં આવી છે કે આ કંપની સીઝ થયેલી છે અને બેંક દ્વારા સીઝ કરવામાં આવી છે અને એ દ્વારા બેંક દ્વારા અને એમને કંપનીના માલિક દ્વારા બંને દ્વારા આ માલ સામાન બધો કાઢી અને બધો વેચવામાં આવતો હતો રાતના સમયે. અને મજૂર લોકોને તો કંઈ ખ્યાલ ન હોય. આ લોકોને મજૂરી માટે લોકો ગોતતા હોય. ગરીબ પરિસ્થિતિમાં મારો સમાજ જ્યારે જીવતો હોય ત્યારે એના માટે થઈને મજૂરી માટે જતા હોય અને એનો ગલત ઉપયોગ કરી અને એમને લઈ ગયા. અને એમનો પરિવારનું તો એવું કહેવાનું છે કે ત્યાં પડવાથી મૃત્યુ નથી થયું, પણ એમનું મર્ડર કરવામાં આવ્યું છે. ત્યારે મેં એમની પાસે સંપૂર્ણ તપાસ કરી, વાતચીત સાંભળી અને એ પછી અહીંના પીઆઈ, મોરબીના પીઆઈ છે એમની સાથે વાતચીત કરી. ત્યારે મેં એમને કીધું કે આ નાના બાળકો અને બૈરા છે, આટલા દિવસથી બેઠા છે અને તાત્કાલિક ધોરણે જે આરોપી છે એની ધરપકડ કરવામાં આવે. કાલ સાંજ સુધીમાં 24 કલાકમાં એની ધરપકડ કરવામાં આવે. જો નહીં કરવામાં આવે તો વિધાનસભાનું સત્ર કાલથી ચાલુ થવાનું છે, તો વિધાનસભાના સત્ર ઉપર આ વાત મૂકવામાં આવશે અને એને ન્યાય માટે થઈને માગણી મૂકવામાં આવશે. અને એમને મર્ડર થયું હોય એવી શંકા હોય તો એમની બોડી અત્યારે હાલમાં રાજકોટ મુકામે સિવિલ હોસ્પિટલે પડેલી છે, મૂકવામાં આવેલી છે. તો એમનું 3 ડૉક્ટરનું PM કરવામાં આવે, જેને તે રિપોર્ટ આવે. જો મર્ડર થયું હોય તો બહાર આવે અને પડવાથી મૃત્યુ થયું હોય તો સત્ય બહાર આવે. અને આના માટે કોઈ નિર્દોષ માણસને કોઈ અમે ફસાવવા નથી માંગતા, પણ જે એમની યારે ખોટું થયું છે એમને એ પરિવારને ન્યાય મળે અને એનો હક મળે એના માટે થઈને હું આવ્યો છે. જો નહીં મળે તો વિધાનસભાના ફ્લોર ઉપર આમના માટે જે મુખ્યમંત્રીશ્રી અને સંપૂર્ણ સરકારને વાત પૂછવામાં આવશે અને જરૂર પડશે તો તમામ લોકોને લઈ અને અહીંયા ગાંધી ચિંધ્યા માંગે મોરબી મુકામે કોળી સમાજ દ્વારા આંદોલન કરવામાં આવશે. આ જામીન આપવા પાત્ર હશે તો કોર્ટ નક્કી કરશે, પણ તમારે ધરપકડ તો કરવી પડે. મેં મારી વાત તમને કરી દીધી છે. તમને હું છે ને તમે 24 કલાક આપું છું. તમે આજે ને કાલે 2 દિવસ કાલ સુધીમાં તમે નહીં કરો, પરમ દિવસથી વિધાનસભામાં વાત ઉપડશે. તમે નક્કી કરી લ્યો. ધરપકડ કરવાની મારું નક્કી છે. ફરિયાદ દાખલ થઈ છે 304 અને આરોપી પકડવાની પ્રોસેસ ચાલુ છે. અમને હાલના પરમ દિવસે સમજાવીએ છીએ. અમને કમસે કમ માણસો મળી ગયા. એ માણસ જે ગયો હતો ત્યાં લગભગ બેંકની પ્રીમાઇસીસ હતી. હવે જેના વિરુદ્ધ જેને જોડેથી કોન્ટ્રાક્ટ હતો એના વિરુદ્ધ આપણે ગુનો દાખલ કર્યો 304. એને ઇલીગલી કામ આપી કરનાર. આ લોકોનો એ લોકોની શું રજૂઆત છે સ્પષ્ટ હજુ સુધી અમને કંઈ અને ધરપકડ કરે એટલે બોડીનું PM રિપોર્ટ 3 પેનલનું કરાવી દઈએ અને 3 પેનલનું PM રિપોર્ટ કરે એટલે બોડીનો અંતિમ સંસ્કાર દઈ દઈએ. 11 તારીખનો બનાવે સાહેબ, પણ સાહેબ એમ કે બોડી ઉપર પછી મેં ગોઠવી કાલે લોકો તો મેં મને બે ભાઠા મારો ન બકી દઉં. મેં એને કીધું છે કાલ સાંજ સુધીમાં તમે નહીં કરો તો પરમ દિવસે આ વાત વિધાનસભા કાલથી ચાલુ થાય તો વિધાનસભામાં આમના લોકો માટે હું લડીશ. બરાબર છે. તો આ સ્ટુડન્ટ પોઝિશન શું હતી તો કે એની વાત નથી કરતો. આ તે આ છોકરા પાસેથી શું વિચાર્યું એ કે મને સમજી લેજો. આ તો ના જો એની માં હે જો સાંભળવાની આવું કંઈ કરવાની સપોર્ટ છે એવી કંઈ કરવાની જરૂર નથી. બેન એવું કંઈ કરવાની જરૂર નથી. જો આ કોઈને ખબર નથી, મને ખબર પડી, હું આવ્યો છું, બધા આવશે અને તમારો હક અને અધિકાર. જો તમે આવી નબળી વાતો કરશો તો પછી આ બચ્ચાનું કોણ, તો તમારા ઘરવાળાને પણ જે ન્યાય નહીં મળે. અને ન્યાય માટે આટલાથી બેઠા છો. મેં કહી દીધું છે, એમને કીધું કાલ સાંજ સુધીમાં પકડશે, નહીં પકડે તો વિધાનસભા ચાલુ છે. ત્યાંથી પછી જરૂર પડે તો અમે બધા આવશું અહીં કાફલા લઈને. જરૂર નથી. ના મેં એમને કીધું કાલ સુધીમાં ધરપકડ કરી લ્યો અને પછી બોડી 3 PM જે બોડી છે એનું રિપોર્ટ છે ને 3 ડૉક્ટર પાસે PM કરાવીએ અને PM કરાવીને પછી અગ્નિ સંસ્કાર કરી નાખજો. પછી જે કાયદાકીય જે પ્રોસિજર થાય એ કરો. બરાબર. એટલે આ પ્રમાણે કીધું છે. એટલે આ પ્રમાણે છે ને
તમે એક મંડપ છે ને કોઈ નખાવી દો, ગાદલાનો નખાવી દો બાળકોને. હો અને કાલ સાંજ સુધી જોઈએ બાકી આગળ શું કરવું છે એ આગળથી ના ના બાકી કાલથી આપણે આવવાના નથી, કાલથી નથી આવવાના, ઘરે બેસી રહેવાનું. અને અમે છે ને એમના માટે લડશું કે તમે એમાં કંઈ ચિંતા નહીં કરતા. હો સંપૂર્ણ મારું હું સાથે છે. હો તમે બેન આવી નબળી વાત નહીં કરતા. આજે આ તમારો ભાઈને જીવે છે, તમે એકલા નહીં સમજતા. તમારે જે રીતની મદદ જોઈએ ખાલી અવાજ કરજો. હા હો બાકી આ રીતની નબળી વાત નહીં કરવાની. તમારા હક અને અધિકાર માટે હું તમારી સાથે છું અને એને આપણે દેવડાવશું. તો તું તારું સાહેબના ઘરે તને કહીશ, એ કાંઈ કીધી નથી. હું અહીં ગાંધીનગર જ છું. આખી મહિનો વિધાનસભા છે. એ નહીં કરે તો એ વિધાનસભામાં તમારો ભાઈ છે એ કાફી છે લડવા માટે. હો બેન જય સોમનાથ.